આ વિડીયોની અંદર આપણે બતાવવા જઈ રહ્યા છીએ કે તમારા વધારાના સિમ કાર્ડ તમે કઈ રીતના બંધ કરાવી શકો. તો ચાલો આપણે શરૂ કરીએ. તમે મોબાઈલની અથવા પીસીની અંદર તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર આવી જવાનું છે. અહીંયા તમારે ટેપકોપ એવું સર્ચ કરવાનું છે. ટેપકોપ સર્ચ કરશો એટલે પહેલી વેબસાઇટ આવશે, એની પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને આવું પેજ જોવા મળશે. આની અંદર ઉપર તમારે મોબાઈલ નંબર, નીચે તમારે કેપ્ચા એન્ટર કરવાનો છે. કેપ્ચા એન્ટર કર્યા બાદ વેલિડેશન કેપ્ચા પર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખી આપણે લોગિન કરી લેવાનું છે. તો ચાલો આપણે ફટાફટ આ પણ કરી દઈએ. લોગિન પર ક્લિક કરશો એટલે તમને આવું એક પેજ જોવા મળશે. આની અંદર તમારો મોબાઈલ નંબર બતાવશે અને મોબાઈલ નંબર બીજા પણ જે પણ હશે ચાલુ છે એ પણ અહીંયા તમને બતાવશે. અહીંયા નીચે તમારે આવી રીતે સેમ તમારું પોપઅપ બતાવશે. ત્યારબાદ તમને આવો એક રિપોર્ટ લખેલો ઓપ્શન દેખાશે. હવે તમારે જો આ સિમ કાર્ડ બંધ કરવું હોય, એટલે કે આ મોબાઈલ નંબરનું સિમ કાર્ડ તમારે બંધ કરવું, તો આની પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરી રિપોર્ટ કરશો એટલે એ સિમ કાર્ડ 24 થી 48 કલાકની અંદર તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે. અને જે પણ ચાલુ હોય તમારે ચાલુ રાખવું હોય તેને તમારે રિપોર્ટ મારવાનો નથી. તો મિત્રો, વિડીયોને ગમે તો લાઈક શેર કરજો અને તમારા નામના પણ આવા ઘણા સિમ કાર્ડ ચાલુ હોય, ફ્રોડ થતું હોય તો તમે સિમ કાર્ડ આવી રીતે બંધ કરી દેજો અને તમારા મિત્રોને પણ મોકલી દેજો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.